અમદાવાદનું તંત્ર જાગ્યું છે। અમદાવાદ શહેરમાં ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે અને શહેરની વિવિધ હોટલમાં ફાયર વિભાગનું ચેકિંગ હાલ ચાલુ છે। સિંધુ ભવન રોડ પર આવેલી હોટલમાં તપાસ ચાલુ છે અને હોટલમાં ફાયર સેફટી, ફાયર એનઓસી, બીયુ પરમિશન મુદ્દે પણ તપાસ ચાલુ છે। દિલ્હીની હોટલમાં ભીષણ આગ લાગતા આજે 21 લોકોના મોત થયા હતા। દિલ્હીની હોટલમાં આગ લાગવાની ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગ જાગ્યું છે ને અમદાવાદ શહેરની જે હોટલો છે નામાંકિત ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અત્યારે હાલ જે સિંધુ ભવન પર આવેલી ઝેડ હોટલ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જે દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ જે ફાયરના સાધનો છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। ફાયર એનઓસીની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। સાથે જ જે બીયુ પરમિશન હોય તે પણ ચકાસવામાં આવી રહ્યું છે, એટલે કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને અને સાવચેતી રહે તે માટે થઈને હાલ તો આજે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે હાલ જે ફાયર અધિકારી છે તેમની સાથે આપણે અત્યારે હાલ આજે તમામ જે ઘટના છે કે જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા તમામ જે હોટલો છે તે હોટલોની અંદર જઈ અને તપાસ કરવામાં આવી રહી છે। સાધનો છે તે પણ તપાસવામાં આવી રહ્યા છે કે તે પ્રોપર કામ કરી રહ્યા છે કે નહીં, એટલે કે આ પ્રકારની જે તમામ હોટલો છે કે જે હાઈરાઈઝ છે તેમાં હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે। એટલે કે દિલ્હીની ઘટના બાદ હવે અમદાવાદ શહેરમાં પણ તંત્ર જાગ્યું છે અને તેમના દ્વારા હોટલમાં ચેકિંગ હાથ ધરાયું છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો દિલ્હીમાં અગ્નિકાંડ બાદ અમદાવાદનું તંત્ર જાગ્યું છે। સિંધુ ભવન રોડ પર હોટલોમાં તપાસ હાલ ચાલુ છે અને દિલ્હીની હોટલમાં ભીષણ આગ લાગતા જે 21 લોકોના મોત થયા હતા। જે બાદ હવે અમદાવાદમાં તંત્ર જાગ્યું છે અને તમામ હોટલ, રેસ્ટોરન્ટમાં ફાયર એનઓસી, બીયુ પરમિશનને લઈને હાલ તપાસ ચાલુ છે। જો સેફટી સાધનો હોય તો સેફટી સાધનો ચાલુ છે, વર્કિંગ કન્ડિશનમાં છે, તેને લઈને તપાસ હાથ ચાલુ છે। ખાસ કરીને અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટની જે નોર્થ વેસ્ટ ઝોનની અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ છે તેની અંદર હાઈ રિસ્ક એરિયામાં જેટલા પણ રેસ્ટોરન્ટ છે, હોટલ છે, મોલ, મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલ્સ છે તેની લોકલ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સ, ફિક્સ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન પ્રોપર ઇન્સ્ટોલેશન છે કે નહીં, ફંક્શનલ ઓપરેશનલ છે કે નહીં તેનું એક સરપ્રાઇઝ ફાયર ઓડિટ છે। ઇવેક્યુએશન રૂટ પ્રોપર છે કે નહીં, ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલનો રૂટ ક્લિયરન્સ છે કે નહીં તે ખાસ ચેક કરવામાં આવે છે, જેથી કરીને દિલ્હીમાં જે ફાયરની ઘટના બને તેવી અમદાવાદ શહેરમાં ન બને અને બને તો ક્વિક રિસ્પોન્સ થઈ શકે અને ઇમરજન્સી ઇવેક્યુએશન મેનેજમેન્ટ થઈ શકે।